અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હાટકેશ્વર સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને પાઇપલાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ફરી વળ્યું છે। હાટકેશ્વર સર્કલથી સીટીએમ રોડ પર પાણી ફરી વળ્યા છે અને હાલમાં ત્યાં ભંગાણ સર્જાયું। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, જાણે ચોમાસા જેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, ત્યારે તેની રિપેરિંગ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે? પ્રીતિ, હાટકેશ્વર બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો અને હવે બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન કોર્પોરેશન દ્વારા પાણીની લાઇન તોડી પાડતા ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું હતું। વહેલી સવારથી લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો। રોડ રસ્તા ઉપર જાણે વરસાદ પડ્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા, જેને લઈને શહેરીજનોએ અને ત્યાંના રહીશોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જો કે હાલ આ જે 6 થી 8 સવારે જે પાણી આવતું હોય છે તે દરમિયાન પાણીનું વહેણ સતત વધી રહ્યું હતું। હવે તંત્ર દ્વારા આવતીકાલે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે કે જેના કારણે આ પાણીનો વેડફાટ ન થાય તે જોવાનું બની રહે છે। હાલ તંત્ર છે તે હાલ મીડિયાના અહેવાલો બાદ જાગ્યું છે અને કામે લાગ્યું છે। આભાર દિવ્યા, તમામ વિગતો માટે।